તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 10 અને જો નાસ્તો આ બધું રેડી છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? સરસ. ગાઈસ તો આજે તારીખ છે 1/6/2025 અને મસ્ત સુવિચાર લખ્યો છે માની કુખમાં 9 મહિના રહ્યા પછી જેનો જન્મ થાય તે માનવ. વાહ મમ્મી મસ્ત સુવિચાર લખ્યો છે. મા ઉપરનો સુવિચાર લખ્યો છે ફર્સ્ટ ક્લાસ. લે કેમ ક્યાંથી કાઢી? કાઈ લેટ બે ભાઈ હાટો. બે ભાઈ આટો પણ એટલી બધી કઈ? કે ઘરે નો ખબર હોય ને. એવું છે. સરસ. તો આજ કોકનો બર્થડે હશે. આ છે પિતાનો ડ્રેસ. શું છે? આજે એક છે બર્થડે મમ્મી. તો 100 કેટલા બધાનો સરકારી બર્થડે હશે. ગયા પપ્પા ગયા, પપ્પાનો અને કાકાનો બર્થડે આજે. હા પપ્પાનો કઈ રમત પૈસું પર રહી. હું તો કેતો તો ફોનમાં. ફોનમાં જો કેટલા વિડિયો ડિલીટ કર્યા. હા. તે 900 GB જ ખાલી થયું. એટલે 900 GB જ ખાલી થયું. ઓહો 900 હજી ભરેલા 900 છે. ભરેલો છે. એમાં 517 GB ના ફોટા છે. WhatsApp 84 GB છે. અહીં સૌથી વધારે ફોટા જ છે ને. તો ગાઈઝ આજે નાસ્તામાં છે બિસ્કિટ, ચેવડો, કળી અને ચાય. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો તમને લોકોને એમ થાય કે પિનલબેનનું પર્સનલ કામ શું હશે, એમ તો તમે સવાલ કોમેન્ટ કરો ને પહેલા હું તમને કહી દઉં મારું પર્સનલ કામ જો આવું હોય કે હેર વોશ કરાવવાનું કે નેલ્સ કરાવવાનું કે ગમે કંઈક બ્લડ ડ્રાય કરાવવાનું કે એવું બધું કામ હોય તો જો હું અત્યારે છે ને હેર વોશ કરાવવા માટે આવી છું. અને અહીંયા લક્ષ્મી સલૂનમાં એ પછી પાછું કોમેન્ટ કરશો, હું કોમેન્ટમાં પાછો રિપ્લાય દેવાનો ટાઈમ નહીં રહે એટલે સાથે સાથે કહી દઉં છું કે મોટા વરા છે લક્ષ્મી હેર સલૂનમાં હું આવી છું. હવે એ તમે છે ને તમારા ઇન્સ્ટા મેપમાંથી તમે ગોતી તમારી રીતે આવી જાજો. ગાઈઝ તો છે ને આજે ફાઇનલી શુભ દિવસ આવી ગયો. આજે છે ને અંકલનો બર્થડે છે. કાકા હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા વર્ષના છે? 50. વાહ વાહ 50. જેને જન્મ તારીખ યાદ ન હોય ને એનો હા. birthday આજે. આજે ઉજવી લેવાનો એમ. આજે ઉજવી લેવાનો. વિચારા બધા. 1980 પહેલા જેનો જન્મ છે ને. સરકારી બર્થડે કહેવાય. હું આવી ગઈ છું અહીંયા જ્વેલર્સના ઓપનિંગમાં. જોઈએ લોકો કેવા રેડી થયા છે, કેવા ઘરેણા છે ત્યાં એવું. તો જો ફાઇનલી હું પહોંચી ગઈ છું પિનલ જ્વેલર્સમાં. કેમ કે અમારા જૂના ને જાણી તમે પાડોશી રિલેટિવ્સ છીએ તો અમારે ત્યાંથી બહુ બધી લોકો શોપિંગ કરે છે. તો આજે એના ઓપનિંગમાં હું આવી છું. કોંગ્રેચ્યુલેશન્સ. કેમ છે? અને જો આ જ્વેલર્સના જે ઓનર છે ને અહીંયા સાહિલ બારદોરિયા, મને સરનેમ છે ને ભૂલાઈ જાય, એનું ગામ છે ને બવાડા છે એટલે મને બવાડા તરીકે જ મને ઓળખું. તારી સરનેમ મને ભૂલાઈ જાય છે. કાંઈ નહીં, ખૂબ ખૂબ પ્રગતિ કર અને સોસાયટીએ તારા શોરૂમ હોય એવી ખૂબ ખૂબ શુભકામના. અને હા હું ઓપનિંગમાં આવી છું ને તો થોડુંક મારા પાસે છે ને વસ્તુ તો બધી બહુ બધી છે એટલે આજે તાત્કાલિક છે ને આપણે ડિસિઝન ન આવે કે હું લેવું એમ. એટલે મેં છે ને આજે 2 ગ્રામની લગડી લીધી છે અહીંયાના શોપિંગમાં. જો આ છે લગડી હેતાંશ માટે લીધી છે. હેતાંશ ક્યારનો પૂછે છે શું છે પણ હેતાંશને ખબર ન પડે, એને એમ થાય કે આ રમકડું છે. તો કાંઈ નહીં, સારું ચાલો તો હવે જશું ઘરે. તાર માસી આવી જાય સાહિલ, તાર માસી આવી જાય. હેતાંશભાઈ આવી જાઓ. હેતાંશ વિડિયો ઉતારતો હોય. ના દીકરો વિડીયો શૂટ કરે છે. ગાઈસ તો હેતાંશ મામાના ઘરેથી ફાઇનલી આવી ગયો છે. હજી નથી આવ્યા. હજી નથી આવ્યા? બહુ કે હવે નથી સાદું રોકાવાનું હો. તો વધારે વસ્તુ હતી પછી એકાદ બધી હતી ને મોટી ગાડી લીધી તો લેતી જાવ મેં એકદમ. પછી ટુ વ્હીલ ઉપર બધું આવે નહીં. હું તો પેલા ઉદઘાટનમાં જઈ આવી એમ ને. ઉદઘાટનમાં ને હું કેટલી જગ્યાએ ગઈ ખબર છે? કેટલી જગ્યાએ? જો ઘરેથી પહેલા જ નીકળી હા હેર વોશ કરાવવા ગઈ. ઓકે. પછી ત્યાંથી અતુલભાઈની દુકાને હેંગરો લેવા ગઈ. હા પછી હેંગરો હેંગર વગર કે ઓપનિંગ જ કેમ થાય? તો સારું જો લેતી આવી. હા હેંગર લેવા ગઈ. પછી ત્યાંથી કશ્યપમાં ગઈ. મારું રિપેરિંગમાં નાખવાનું હતું. હા. વોચ મને થોડી લૂઝ થાય છે ને તે વોચની કડી કઢાવવા ને ચોકરને ઓલું તૂટી ગયું ને એવું અચ્છા. કરાવવા. તે એ હું રિપેરિંગમાં નાખવા ગઈ. હા. પછી ત્યાંથી ઓપનિંગમાં આવી ઓહો. જ્વેલર્સમાં. હા અને ઓપનિંગમાંથી ઓફિસે આવી. હા. ઓલું બધું પાર્સલ હા. મોકલ્યું. ઓફિસેથી હું ઘરે આવી. વાહ 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 ઝાઝો સમય તે ખેડી નાખ્યો. સાડા દસે ઘરેથી નીકળી હતી. હા, એટલા ને પોણો એક સમયમાં વાગ્યો. એટલા મેં કામ એક હારે પતાવ્યા.
કહેકાર એટલા મેં કામ સરસ સરસ ચાલો અને જે હા ઓપનિંગમાં જે છે ને ગાઉન જે વંડર જે હતા એને હિનાબેને સાડી જે પેરોટ પિસ્તા કલરની પહેરી હતી ને જે બ્લેક કલરનું ગાઉન પહેર્યું હતું ને હા. એ ગાઉન આપણું માધવ ટેક્સટાઇલ નું હતું કેમ કે ત્યાં Black colour નું gown કોણે પહેર્યું? ટ્રાફિક ઈ સાહિલની વાઈફ અચ્છા 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 બરાબર કેમ કે એને છે ને ત્યાં ટ્રાફિક એટલું ને ગરમી એટલી થતી હતી એટલા શ્વેતો નતો હાલો ઘરે એમ કરતો હતો હા. એટલે પછી અમે ફટાફટ ત્યાંથી છે ને અમારું કામ પતાવી અને તરત જ અમે નીકળી ગયા એટલે પછી ઈ લોકો આજે કામમાં હોય કે નહીં એટલે મેં કઈ એવું કીધું નહીં કે આ સાડી જો પહેરી માધવ ટેક્સટાઇલ Okay. છે એવું પણ જે પિસ્તા કલરની જે એચોમાં જે સાડી પહેરી હતી ને ઈ અને જે જયપુરી ગાઉન જે પહેર્યું હતું હા. ઈ બે વસ્તુ છે ને આપણું માધવ ટેક્સટાઇલ નું હતું અને અમે છે ને આજે આજ ને કાલ 2 દિવસ માટે જ આવ્યા જ કાલનું શું છે આપણું હવે કાલ કરી નાખીએ કાલ કરી આવતીકાલે, હા. બહુ બધા જલ્દી પૂછે છે તો એટલે તો ભાઈ હું નકર તો મારે હજી નિરાત રાખવી હતી પણ બધા બહુ પૂછે છે પૂછે ઓપનિંગ કરવાનું છે હા. પણ બોલાવજો ઓપનિંગ કરવાનું છે પણ બોલાવજો બહુ બધા પૂછે છે પણ હું ખાલી બસ ઈ કામકાજ માટે જાય છે હજી મારે મળવાનું બાકી છે પણ વધારે વસ્તુ હતી ને એ બધી લેતી જાઉં તો પછી મારે એટલો બધો સામાન લાવવો નહીં બરાબર હું વસ્તુમાં તો વધારે ની વચ્ચે હું વસ્તુ વસ્તુમાં તો એમાં એવું હતું કે આ બધું વેટર્સના ટોયઝ નું બધું હતું હા. પછી થોડુંક ત્યાંથી મમ્મીએ બધું આપ્યું હતું એ બધું હતું હા એટલે એ Okay. બધું બધું લેતી જાઉં ઓકે જી કઈ વાંધો નહીં તો હેતાંશભાઈ આવી ગયા છે હવે હેતાંશ નહીં આવે પિનલ તારે જાવ હોય તો તું જાજે રાખજો ને એમ હાવ તમ તાર મને ઓ કેમ હેતાંશ એટલો બધો હેરાન કરશો બહુ તોફાન કરે છે હે હેતાંશ બહુ તોફાની થઈ ગયો ને તું જો એની બોડી વધી ગયો ને ગાલ જો ફૂલી ગયા આમ જો હું કેરી ખાતો હતો અહીંયા ઓલું તો થાય નહીં અહીંયા તો નીચે દાદા ચડ્યા કરે ને ઉતરા હા. કરે નીચે રમ્યા કરે ને એવું બધું કરે અને ત્યાં તો બસ જમીને ને હોલમાં બેડરૂમમાં હોલમાં એમને રમ્યા જ કરે ત્યાં કઈ દોડા દોડી સાયકલ ચલાવવાનું વળ ખાવાનું કઈ આવે જ નહીં આવે નહીં, અને right. વાર અહીંયા છો હીરું નાધું નારવાર ખાધા રાખે હા એટલે અહીંયા અથવારો ન મળે જ નહીં ત્યાં નીચે ઉતરવામાં લીપ હોય અહીં તો દાદર ઓલા કરવા પડે એટલે ખાવાનું અથવારો ન એટલે અહીં કઈ ખાય નહીં ને ત્યાં છે બધું ખાઈ લે સાચી વાત છે કઈ પૂછે. એક છે ને સબસ્ક્રાઈબર ની કોમેન્ટ આવે છે કે લિફ્ટ નહીં તમે લિફ્ટ બોલો છો આ લીપ બોલો છો લિફ્ટ બોલવાનું હોય એમ મેં કીધું કાઠિયાવાડીમાં લીપ જ બોલે બધે આપણે બધા લીપ જ હા કહીએ. કાઠિયાવાડીમાં છે ને બધા લીપ જ કહે. લીપ એટલે ઓટ થાય લિફ્ટ એટલે ઉપર નીચે ચડવાની સાધન થાય એ વાત રાઈટ છે એને કોમેન્ટ કરી ને એવો પણ કાઠિયાવાડીમાં બધા એમ જ બોલે. મારે છે ને ગઈકાલના વ્લોગમાં જે વોટર પાર્ક નો વ્લોગ હતો ને હા. એમાં છે ને મારે ડિનર બોલાઈ હા, ગયું. lunch ની ઘણા જગ્યાએ લોકોને હા, ઘણાની lunch ની comment જગ્યાએ આવી. ડિનર બોલાય ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે ડિનર ને લંચ પણ નહીં તમે છે ને રાઈટ છો કે અમુક ક્યારેક ભૂલ ભૂલ થઈ થતી હોય તો જાય. તમે કહો તો થોડીક વધુ આઈડિયા અને આપણે છે ને લંચ ને ડિનર નું આપણે ઘરે હું કેવી ખાવું જ બપોરનું ને હા સાંજનું બસ એ રીતે એટલે ક્યારેક બોલવાનું હા, થતું હોય એટલે હા એટલે ક્યારેક ભૂલ થઈ જાય એવું કઈ ન હોય પણ તમે કીધું એના માટે Thank થેન્ક you. યુ હા તો અમુક એવું થતું હોય એમાં કીધું એના માટે ના ના thank you. થેન્ક યુ સરસ એટલે અમુક ભૂલ હોય ઈ તમે લોકો કહો તો અમને ખબર પડે એવું નથી કે અમે બનાવ્યું છે તમે હોશિયાર છો પણ જો આળને વધુ ખબર હોય એટલે તો કહેવાય ને કે ઓડિયન્સ હોય તો નાટક કરવું ગમે હા. ઓડિયન્સ વગર કેવી રીતે કરવું ઓડિયન્સ આપણને શીખવાડે કે આનું આમ નહીં આનું આમ એમ એટલે તમે તમારી પ્રેમની ભાષાથી તમે અમને કોમેન્ટ કરો છો અને કયો છો તો અમને ગમે છે વાંધો નથી મને ઈ તો જેથી મને છે ને જ્યારે મેં કોમેન્ટ વાંચી ને ત્યારે મને થયું કે મેં ડિનર નું કીધું હશે મેં પણ આપણે- કીધું એટલે મેં કીધું હોય તો જ કહીને હા, એમ હા, નથી કોઈ નહીં કેય નહીં, પછી મેં સાચી બ્લોગ આખો છે ને તો મેં કીધું, ઓહો, મને believe નહોતું થતું હું ડિનર નું બોલી હા. પણ એમાં એવું છે આપણે મનમાં બીજું હોય હા. અને બોલાઈ ગયું બીજું બોલાઈ ઘણી વાર ગયું એવું બીજું. થાય એટલે મારે ઓલામાં ઘણી નથી વાર પાર્કિંગ બોલાય પેકિંગ ની જગ્યાએ પાર્કિંગ બોલાઈ ગયું હતું હા, હું માનતો જ નહોતો હા. પછી મેં રિપીટ વિડીયો જોઈ ત્યારે હું માન્યો એવું થાય એટલે ઘણી વખત એવું થાય કઈ વાંધો નહીં ચાલ્યા કરે ચાલ્યા જીભ છે ગોગડો વળી જાય એમાં ક્યાં હાડક્યું છે સાચી વાત. ચાલ્યા કરે હાલો થોડા ઘણા લબાસા બધા ઠેકાણા કરી નાખજો ટ્રેન આવી ગઈ ટ્રેન આવી ગઈ ભાઈ કઈ છે ટ્રેન છે. રાજધાની રાજધાની છે હેતા જ. આને ટ્રેનમાં સેટ કરી દેવો છે પિનર એવું છે હા. ઘડી કાલ એ નવો admission નથી ટ્રેનમાં લેવું. જાઉં. હેતા આર્મી જાવ ટ્રેનમાં જાવ આર્મી બધા લોકોને એમ કોમેન્ટ આવે છે કે પહેલેથી હેતાંશને છે ને આર્મી નો બહુ શોખ છે ને એટલે હેતાંશ આર્મીમાં જાશે અને એના વિચારો બહુ ઊંચા છે હું હમણાં છે ને મારા પપ્પાને ત્યાં છું કે હા, એટલે vlog જોવાય છે. વ્લોગ જોઉં છું અને ડેઈલી કોમેન્ટ વાંચું છું અને બહુ બધાની એક હવે મને નામ તો નથી ખબર હું છે ને હવે નેક્સ્ટ ટાઈમ હું જોશ નહીં તારું નામ ને બધું જોઈ લઈશ ડેઈલી એટલી મસ્તી બેનની લાંબી કોમેન્ટ હોય ને નીચે એમ છે કેમ છે બેટા એવું નીચે લખેલું ને બધું હોય મસ્ત એ બધાની હું કોમેન્ટો જોઉં છું બધાની બહુ ફાઇન કોમેન્ટો હોય છે અને બધાના તો આપણે નામ તો ન બોલી શકીએ પણ અમુકના આપણને જે યાદ હોય
અથવા તો એમાં એવું થાય આપણે છે ને આમ સરનેમ ને નામ ને બધું જોઈને આપણે આમ રાખ્યું હોય ને ત્યાં પાછું ભૂલાઈ જાય થાય. એ ક્યારેક છે ને આપણે એવું કરશું કે પેપરમાં લખી રાખશું, અને એ પછી બોલ આપણે નામ અથવા તો છે ને વોટ્સએપ કરી દેવાના. બહુ સારી સારી બધાની Comment કોમેન્ટ આવે આવે છે. છે અને તમારા લોકોનો સપોર્ટ છે એટલે અમે અહીંયા સુધી પહોંચ્યા વાહ. છીએ અને હજી તમારા સપોર્ટથી હજી અમે ટોચ ઉપર પહોંચશું. જાશું. એવા હા. તમારા સપોર્ટની જરૂર છે એટલે વાહ. સપોર્ટ કરતા રહેજો અને અમે આગળ ટોચ ઉપર જાતા રહેવી તમને નવું નવું અમે બતાવતા રહી અમને નવું નવું શીખવા મળે તમને નવું નવું શીખવા મળે એકાબીજાના હા. આપણને એક્સપિરિયન્સથી તમારા કોમેન્ટથી અમારા વિડીયોથી તમે comment કરો, અમે comment વાંચીને enjoy કરીએ. અમે વિડીયો આપીએ તમે કોમેન્ટ આપો એમાંથી આપણે બેના કમ્પેરિઝન વચ્ચેનો જે આપણો રૂટીન બ્લોગ ચાલે છે એમાં ચાલ્યા ધીમે કરે. ધીમે ધીમે હા સુધારા વધારા કરી ચાલ્યા કરે કઈ નહીં સારું ચાલો તો ગુજરાતીમાં એમ કહેવાય લબાસા લબાસા બેટા. હા, હેતાંશનો જો. હેતાંશનો છે ને એ ખાનું સ્પેશિયલ આવીને સીધો ન્યા જાય. ગમે ત્યારે ગમે ત્યાં હોય હા. આવીને એ ખાને જાવું જ પડે. ઈ જ જગ્યાએનું બધું, એની ઈ જગ્યાએની ફેવરિટ જગ્યા છે એની. Favorite જગ્યા છે. આવા દે હાલ. હમણાં હું આવતી હતી ને એટલે હું કઈ ખબર કે કેમ વહી આવવાનું છે મેં લે. કીધું, 5 દિવસ સુધી એ કે વોટર પાર્કમાં ગયા ત્યારે તો એમ કીધી 5 દિવસ કે હજી તો એક જ દિવસ છે એટલે 4 દિવસ કે આપણા બાકી છે ઈ કે હેતાંશ હવે આવી ગયા હો. શું કરશો પીના લીધું? અચ્છા વસ્તુ લાવી થોડી શું છે? ચપ્પલ લાગે છે, કહી દઉં ચપ્પલ. ચપ્પલ એ હેતાંશની કેડબરી બહુ મોટી હોય. મમ્મી હાટુ ઓહો. લાવી છે ચપ્પલ મમ્મી આટો જો આવો કલર લીધો પછી મસ્ત છે. પ્રીમિયમ લાગે હો એકદમ. એ પ્રીમિયમ કે કેટલા રૂપિયા ચપ્પલ છે ખબર છે તમને? હા, અનેરી હાટો. આ ઘૂઘરો છે ને મેં બનાવ્યો તો બ્રિંદા હાટુ. હા. આ મેં ઈ સમયે? મારી જાતે મેં બ્રિંદા હાટુ આ ઘૂઘરો બનાવ્યો તો હા. તે અત્યારે પાછા રીનાબેને છે ને એનું ઓલું બધું આ સામાન્ય હું ફેરવું કે હા, હા. નહીં એટલે કે આ ઘૂઘરો અનેરી હાટુ લઈ જાય કે તું વાહ, મજા આવે છે. અનેરી બહુ ગમે ઘૂઘરી. ઘૂઘરો ઉપર હા. પકડી અને આમ તો નીચે કાચ મૂક્યો છે હા, લે તને મોટું એટલે દેખાય. આમાં મોટું રમત દેખાય. થાય. એટલે આ એના હાટુ ઘૂઘરો લેવો ટિફિન લેવા. સરસ લ્યો, સરસ. હાલો હાલો. કાંઈ છે નહીં. એ ખાલી. રિપેરિંગમાં નાખીને આવી ને એટલે બોક્સ લેતી આવી. કાજો આ દે પણ સલમાન. એ તને ચપ્પલ જોવા દે. બાના છે ઈ તારા. બદલાવાના જવાના એમ કીધું 2-3 દિવસમાં. મેં કીધું દર વખતે હું લઉં છું એટલે size ની મને ખબર જ હતી તમારી પણ તો મેં બોલી કરીને હું આવી. તું ચપ્પલ. 2-3 દિવસમાં મેં size નો થાય ને તો મેં જોવો તો સાઈઝ થઈ ગઈ. અરે વાહ, હેતાંશ નું થઈ જ જાય એમ તો બોર્ડ. દર વખતે હું લાવું છું ને એટલે ઓય 100 રૂપિયા. સરસ સરસ સરસ. ચાલો કેવી ચાલો. મજા આવે પહેરવાની. હેતાંશ 100 રૂપિયા. બોલ્યા આ હું ભાઈ 500. આવું કેમ લે ટિફિન લે હા હારું છું લે ઈ ટિફિન રીનાબેન ઓલામાં આવે કે નહીં એને કેમ સિમેન્ટનું સામાન ફેરવો ક્યાં ગયા રેવા ઈ સ્વસ્તિકમાં રહેવા ગયા આ ગયા આ ઓલા રે ને તારે આવડું મોટું શું કામ છે હેતાંશ? પાછળની શેરી. ત્યાં ફૂલે આવડું મોટું. આમ જો આ ડબ્બો છે ને આપણી અહીંયા મમ્મીએ સ્ટીકર એને કબાટમાં લગાવેલું છે હા, હા. અને આ સ્ટીકર આપણે નથી હાચવતા હા. પણ આ બીજા બધા છે ને, લાગે ને ટીકડે ટી ડબ્બો હા, આ મસ્ત. રીનાબેને બ્રિંદાનો નવો વેપાર લીધો હા. ત્યારનો એને છે ને જો આ એકાંશ નાનો છે ત્યારે આપણે બધાને પેંડા વેચાતા હા. આ તો જો આ એકાંશનો બાળપણનો ફોટો હમ. અને આમ જો પપ્પા જયદીપભાઈ મમ્મી પિનલબેન દાદા રમેશભાઈ દાદી વર્ષાબેન કાકા ચિંતનભાઈ ત્યારે કાંઈકી નહોતા હા. 5 જણાનું ફેમિલી હતું કેમ? જય યોગેશ્વર જે પપ્પા આવી અને જો ગયા. મસ્ત લખ્યું હતું. આ જે છે ને લખેલું હા. ઈ આ પપ્પાએ ગોખ્યું હતું. સચ્ચાઈનો સાચો દીવો છે તું, અંજવાળી રાતનો હીરો છે તું, કોશિશની કામયાબીનો મુદ્દો છે તું, હા. નિસ્વાર્થ લાગણીનો મેળો છે તું, મમ્મી પપ્પાનો લાડક વાયો છે તું, વૈદિક સંસ્કૃતિનો રક્ષક છે તું, સિદ્ધિઓ સાથે ખુશીઓ પામે તું, એવી અમારી શુભેચ્છા મેળવે તું. વાહ વાહ, સરસ સરસ. પપ્પાએ મસ્ત લખ્યું હતું હે. તમે ગોખ્યું હતું? વિચારીને જાતે ક્રિએશન કરેલું છે. પપ્પા છે ને થોડાક કવિ છે હો અમાર. જેને લેખ લખવા હોય ને હા એની હા. હવે હું કરવા કહી દીધું? ઊભો રહેજે, ઊભો રહેજે. જો ઊભો રહેજે હો. પીનલ એક નો ખવાય, ઈ જાડા થઈ જાય. અને અને જાઓ ઓપનિંગ માંથી આ લઈ. ઓકે સરસ. ચાલો 2 ગ્રામ છે. કેટલા ગ્રામ? 10 ગ્રામ. 2 ગ્રામ જ હશે. હા 10 ગ્રામ. જોવામાં સમજાય નહીં, આ કેમેરામાં મારું ધ્યાન હતું. હા સરસ સરસ. 10 ચાલો 2 ગ્રામ ગ્રામ. ક્યાં લેવું?
તું તો પણ એક પછી એક ખજાના ખોઈલ છો નકરા બધા. બસ આ છેલ્લો ખજાનો હતો. હા. ગાઉન ને એવું બધું પહેર્યું ને એ બધું આપણે ત્યાંથી જ લઈ ગયા. ગાઉન તો જે કાલે જ લઈ ગયા. એને સાડી પહેરવાની હતી, પછી એને સાડીનું કેન્સલ રાખીને કે ગાઉન પહેરાવું છે અને વહુને છોકરી. એ આપણે ઓપનિંગ નથી કર્યું પણ આપણે વેચાવા માંડ્યો કેમ ને લોકો ઓપનિંગ કરવા માંડ્યા. આપણા કપડાથી લોકો ઓપનિંગ કરવા હા. માંડ્યા. આપણે હજી નથી કર્યું ત્યાં. ગાઈસ છે ને માલ બધો ગોઠવી દીધો છે પણ ઓપનિંગ નથી કર્યું. પણ જે કસ્ટમર આવે છે ને એ લોકો લઈ જાય છે. એટલે એ લોકો કાલે આવ્યા હતા લઈ ગયા હતા ને આજે એને ઓપનિંગ હતું ને તો એને આ એને અર્જન્ટ ઈ કાલે લેવા આવ્યા હતા ને આજે એને પહેરી દીધું. સરસ. ગાઈસ તો આવતીકાલે ફાઇનલી શોરૂમ નું ઓપનિંગ છે. તો જો એની બધી છે ને તૈયારી ચાલુ છે. જો આ બધો માલ છે ને અત્યારે કાઢ્યો અને એને છે ને હેંગિંગ થાય છે. જો આ બધું મસ્ત હેંગિંગ કરી દીધું. હાલે મુહૂર્ત કરું છું. હા વેલકમ. હજી તો આવે જ છે જો. હા પેંડા થેન્ક યુ એડવાન્સ ઓપનિંગ કરી નાખ્યું પેલા કેમ તો ઓપનિંગ કેટલા દિવસ પછી મેળા જો કે બહુ vlog- બધા દિવસ પછી હું છે ને આ શોરૂમમાં આજે મેં પગ મૂક્યો છે અને આમ મને છે ને આમ એટલું આમ ગમે છે, એટલું ગમે છે ને તો આમ ઘરે એવું યાદ નહીં આવે સાચી એવો વાત છે. મારો શોરૂમ આ બની એક વખત ટિફિન આપી દે તો ઘરે જ નથી જાવું હા. અને જો કેશ કાઉન્ટર ઉપર સાહેબ બેસી ગયા છે. તો ગાઈસ જો બધો માલ ગોઠવાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. અને હવે છે ને આવતીકાલે આપણે ઓપનિંગ કરવાનું છે એટલે બધી તૈયારી થઈ ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. હવે ડાયરેક્ટ સવારે હવે અહીં આવશું. ચાલો હવે લોક મારીને નીકળીએ. ચાલો સાહેબ હાલો હાલો હા હાલો. તો ગાઈઝ આજે છે ને કાકાનો બર્થડે છે તો આજે એને છે ને પ્રોગ્રામ ગોઠવ્યો છે. કાકા હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ અરે પણ જો બહુ કોટામાં તમે કેટલા વર્ષ પૂરા કર્યા? 50 50 વર્ષ પૂરા કર્યા. અય અનેરી કેટલા દિવસ તેડો નથી. ધીમું ધીમું બોલ, ધીમું ધીમું બોલ તું. તાલી મારે તાલી મારે. એમ જો જયદીપ એને વોટ કાઢી કાઢીને વોટ લાંબા થઈ જવાના છે એના. નહીં શું થતું હોય શું થતું હોય નહીં 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 શું થતું નહીં નહીં હાલો અને રી કેમ રહો? હવે થાતો કે રોવા મળશે. રોવાનું થોડું હોય રોવાનું નહીં ન રોવાનું હોય. એવા વોટ કાઢે છે. આવી ગયો તમે. નહીં રોતી નથી. પહેલાના. એને મગરમચ્છના આંસુ છે. નહીં એને કપાળમાં કૂવો છે. એવું છે હા બહુ આંગું આવે. કૂવામાં કપાળ છે નહીં, કપાળમાં કૂવો છે એમ. છે કેવું છે હે મામા શું કહે છે? હે મામા શું કહે છે? કૂવામાં કપાળ છે એવું કહે છે મામા. હા જો હેતાંશને ઘોડે જીપ કરે. નેરી તો ગાઈસ ફાઇનલી અનેરીને રમાડીને ઘરે આવી ગયા છે અને આપણે એક સબસ્ક્રાઇબર છે મિત્તલ પીઠવા એને છે ને પુડલા બહુ ભાવે છે. શું કહેશો બટા હેતાંશ બોલ માં દીકરો. આવું ખાડા ખાડા કેમ એવા કહું કેમ આમ ઊભો ન થયું તો આ મૂઈને એવું થયું પણ મમ્મીએ કરી દીધું કોઈથી ઊભો ન થયું મમ્મીએ થઈ ગયું? અરે વાહ સરસ સરસ. ચાલો હવે ભાઈ નીચું ન થાય પાછું. ઓકે જી કાંઈ વાંધો નહીં. ચાલો તો ગાઈસ 11:30 વાગી ગયા છે અને આવતીકાલે છે ને અમારી શોપનું ઓપનિંગ છે. તો જો બધી પૂજા વિધિની સામગ્રી બધી જે ગોરદાદાએ કીધી હતી ને બધી રેડી કરી છે. કાલ સવારમાં 8 વાગે જવાનું છે મમ્મી બરાબર ને? કેટલું ઉઠી જાવ ને વહેલા તો 5 વાગે લાગી 5 વાગ્યામાં. કેમ એટલું બધું વહેલો શું છે? જાય એટલું બધું વહેલો કઈ નથી જાગવાનું. હે જાગો 5 વાગે. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.